નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 8મો કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે જન્મ દિનોત્સવ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 8મો જન્મ દિનોત્સવ. પ્રશ્ન 1, નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો. પહેલું, ધારા સરસ્વતી માતુઃ ચિત્ર સમીપમ ગચ્છતિ. બીજું, અદ્ય ધારા 11મે વર્ષે પ્રવિશતિ. ત્રીજું, અતઃ સા તત્ર 11 દીપાન પ્રજ્વાલયતિ. ચોથું, સરસ્વતી માતુઃ વંદનામ કરોતિ. પાંચમું, અનંતરમ યજ્ઞઃ અપી ભવતિ. ત્યાર પછી પ્રશ્ન 2, તમને મનગમતા શ્લોકનું લેખન કરો તથા ગાન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 2 શ્લોકો લખ્યા છે, કે જેમાં પહેલો શ્લોક છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ત્યાર પછી અહીંયા પહેલા જે શ્લોક છે તે બીજો શ્લોક છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે 2 શ્લોકો છે તે આપણે અહીં લખ્યા છે. તમને આ શ્લોક જરૂર ગમશે, તે તમે લખશો, જે શ્રીમદ ભગવદ્ ગીતાના 2 શ્લોકો લીધા છે. ત્યાર પછી પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ કહો, કાહ અને કિમ વડે પ્રશ્નો બનાવો. તો પહેલો પ્રશ્ન છે માતા ધારાએ મિષ્ટાન્નમ દદાતિ. તો પ્રશ્ન થશે કે માતા ધારાએ કિમ દદાતિ. ત્યાર પછી બીજો, ધારાયાહ સખી મમતા અસ્તિ. તો તેનો પ્રશ્ન થશે કહ ધારાયાહ સખી અસ્તિ. ત્રીજું, આચાર્ય જન્મ દિવસય શુભાશિષમ દદાતિ. તો તેનું થશે કહ જન્મ દિવસય શુભાશિષમ દદાતિ. ચોથું, વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ. તો તેનો પ્રશ્ન થશે કે વૈશાલી પ્રાર્થના ખંડે કિમ કરોતિ. પાંચમું, ધારા શુભ સંકલ્પમ કરોતિ. તો પ્રશ્ન થશે કે ધારા કાહ કરોતિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 ની અંદર તમારે પોતાનો પરિચય આપવાનો છે. અહીં મેં જે નામો લખ્યા છે તે નમૂનારૂપ છે. તમારે તમારા માતા પિતાને, ભાઈ બહેનને નામો જે હોય તે લખવાના છે. જેમ કે મમ નામ જિયાન અસ્તિ, એટલે અહીં તમારે તમારું નામ લખવાનું છે. બીજું, મમ માતુ નામ કાજલબેન અસ્તિ, અહીં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. ત્યાર પછી મમ પિતુ નામ હર્ષદભાઈ અસ્તિ, તો અહીં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. ત્યાર પછી મમ ભ્રાતુ નામ આર્ય અસ્તિ, તો અહીં તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે. પાંચમું, મમ ભગિન્યા નામ રિયા અસ્તિ. ભગિન્યા એટલે બેન થશે, તો અહીં તમારે તમારી બહેનનું નામ લખવાનું છે. ત્યાર પછી 6 નંબર, મમ ગ્રામસ્ય નામ રાજકોટ અસ્તિ, તો અહીં તમારે તમારા ગામનું નામ લખવાનું છે. 7મું, મમ જનપદસ્ય નામ ગુજરાત અસ્તિ. જનપદ એટલે અહીં આપણે આપણા રાજ્યનું નામ લખવાનું છે. ત્યાર પછી 8મું, મમ તહસીલસ્ય નામ રાજકોટ અસ્તિ. તો તમારો વિદ્યાર્થી મિત્રો જે તાલુકો થતો હોય તે તાલુકાનું નામ તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી મમ કૂટ ક્રમાંક
360004 अस्ति कूट क्रमांक एटले तमारे અહીં તમારો પિનકોડ નંબર લખવાનો છે। ત્યાર પછી 10મું મમ સંસ્કૃત શિક્ષકસ્ય નામ મહેશભાઈ अस्ति તો અહીં તમારે તમારા સંસ્કૃત શિક્ષક જે હોય તેનું નામ લખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 5 સ્વસ્ય વર્ગ શિક્ષકસ્ય પરિચયમ દદાતુ તમારા વર્ગ શિક્ષકનો પરિચય આપો। તો ચાલો આપણે પરિચય આપીએ કે મમ વર્ગ શિક્ષક નામ મહેશભાઈ अस्ति સહ વિદ્યાલયે અધ્યાપકઃ વર્તતે। ત્રીજું મમ વર્ગ શિક્ષકઃ વિદ્વાન જ્ઞાની ચ। ચોથું સહ બહુમાન્યઃ શિક્ષકઃ। પાંચમું સહ ગુજરાતી હિન્દી પાઠિતુમ। ત્યાર પછી પ્રશ્ન 6 ચિત્રોના આધારે સંસ્કૃતમાં શબ્દ લખો। જેમાં પહેલું ચિત્ર સરસ્વતી માતાનું છે તો આપણે લખીશું સરસ્વતી માતુ। તેની બાજુમાં છે તે ઘડાનું ચિત્ર છે માટે આપણે લખીશું ઘટઃ। તેની બાજુમાં છે તે દીવાનું ચિત્ર છે માટે આપણે દીપઃ લખીશું અને તેની બાજુમાં લાડુ આપેલા છે માટે આપણે લખીશું મોદકમ। ત્યાર પછી પ્રશ્ન 7 તમારા શિક્ષક બોલે તે પ્રમાણે વાક્યનું અનુલેખન કરો। તો પહેલું વાક્ય આપણું અહીં છે અશ્વઃ જલમ પીબતી। બીજું મયુરઃ કેકારવમ કરોતિ। ત્રીજું કૃષકઃ બીજમ વપતિ। ચોથું માલાહ મોદકમ ખાદતિ। પાંચમું અશ્વઃ શીઘ્રમ ધાવતિ। છઠ્ઠું મોહન પુસ્તકમ પઠતિ। સાતમું સુરેશ ગૃહ કાર્ય કરોતિ। આઠમું ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ अस्ति। નવમું શુકસ્ય ચંચુ વક્રા अस्ति। તો આ પ્રકારે આપણે વાક્યનું શ્રુતલેખન છે તે કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 8 જન્મ દિનોત્સવના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે। આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો। જેમાં આપ ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો જોઈ શકશો જે એકદમ ફ્રી છે। કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને પીડીએફો મળી રહેશે। તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે। જરૂર ડાઉનલોડ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।